મહત્વના સમાચારની તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી મળી શકે છે। સૌરાષ્ટ્રના એક સાંધ્ય દૈનિકના અહેવાલ અનુસાર કુંવરજી બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ છે ત્યારથી આવા અહેવાલો વહેતા થયા છે। 31 ડિસેમ્બરના રોજ કુંવરજી બાવળિયા વડાપ્રધાનને મળવા ગયા હતા। માનવામાં આવી રહ્યું છે કે કુંવરજીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે, જ્યારે વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને દિલ્હી લઈ જવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। સૌરાષ્ટ્રભરમાં આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે ચાલુ માસમાં જ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતાઓ છે। ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બરે અચાનક તેમણે દિલ્હી પ્રવાસ જે કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ મળ્યા હતા અને ત્યારબાદ અનેક અટકળો સામે આવી હતી અને એ પણ માનવામાં આવી રહ્યું હતું કે તેમને કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે। ત્યારે સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિક અકિલાનો આ દાવો છે। નીતિન પટેલે લોકસભાની ચૂંટણી લડાવી શકે છે પક્ષ, તે વાત અકિલા દ્વારા કરવામાં આવી છે। તો કુંવરજી બાવળિયાએ થોડા દિવસ પહેલા શપથ લીધા બાદ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ આ વાતના સંકેત આપ્યા હતા। કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે તો તેઓ સારી રીતે નિભાવશે। અને આવતા દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી જે કંઈ જવાબદારીઓ સોંપાશે એ જવાબદારીઓ ખૂબ નિષ્ઠાપૂર્વક સારા રાજ્યમાં હું મારી જવાબદારી નિભાવીશ। તો આ અંગે ભાજપ નેતા આઈ.કે. જાડેજાએ કહ્યું કે આવી કોઈ ઓફર પક્ષ દ્વારા આપવામાં આવી નથી। ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ ઓફરો હોતી નથી, આવી કોઈ વ્યવસ્થાઓ હોતી નથી। ભારતીય જનતા પાર્ટીમાં સાથે મળીને યોગ્ય પ્રકારની જે તે વ્યક્તિઓને જવાબદારી સોંપાતી હોય છે, પછી એ ગમે તે પ્રકારની જવાબદારી હોય। ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત જ એ છે કે મુખ્યમંત્રી પણ એક કાર્યકર્તા છે, પ્રદેશ અધ્યક્ષ પણ એક કાર્યકર્તા છે, પ્રદેશના પદાધિકારીઓ પણ એક કાર્યકર્તા છે અને કોઈ પણ મંત્રી પણ એક કાર્યકર્તા છે અને એ કાર્યકર્તાના નાતે બધા જ કામ કરે છે। સમયે સમયે કોઈને જે કોઈ જવાબદારી મળે એ જવાબદારી લઈને બધા કાર્ય